હલો ફ્રેન્ડ્સ. તો આજે આપણે એક નવી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ડીવાયએસઓ હાઈકોર્ટ ડીવાયએસઓ ને લગતા પ્રશ્નો આપણે જોવા છે, કારણ કે સંપૂર્ણ પેપર ઇંગ્લિશમાં આવશે ભાઈ. તો ઇંગ્લિશમાં તમારે ગભરાવાની જરૂર નથી, અને એટલા માટે આ સિરીઝને આપણે શરૂ કરી છે. ડેઈલી 10 પ્રશ્નો આપણે લાવવાનો પ્રયત્ન કરીશું, જેથી કરીને હાઈકોર્ટની એક્ઝામ આવતા તમે સસજ્જ થઈ જાઓ કે ભાઈ એક્ઝામ ઇંગ્લિશમાં ભલે આવે પણ આપણને આવડતું હોવું જોઈએ. વેન વોઝ ગુજરાત એસ્ટાબ્લિશ્ડ, એટલે કે ગુજરાતની સ્થાપના ક્યારે થઈ? તો તમે બધા જાણો છો કે ભાઈ 1 મે 1960, 1 મે 1960. વેન વોઝ ગુજરાત એસ્ટાબ્લિશ્ડ? તો યાદ રાખજો 1 મે 1960. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાત વોઝ ફાઉન્ડેડ ફ્રોમ વિચ સ્ટેટ? ગુજરાત વોઝ ફાઉન્ડેડ ફ્રોમ વિચ સ્ટેટ? તો ગ્રેટર મુંબઈ સ્ટેટ, એટલે કે બૃહદ મુંબઈ રાજ્યમાંથી ગુજરાતની સ્થાપના થઈ હતી. મિત્રો, આપણે નવીન પ્રકારનો આ વિડીયો જઈ રહ્યા છીએ. તો વિડીયો તો ગમે તો એક લાઈક કરજો, શેર કરજો તમારા મિત્રો સુધી. ભાઈ આ વિડીયોને બને ત્યાં સુધી વારંવાર શેર કરજો. નેમ ઓફ ધ રેગ્યુલેટર ઓફ ગુજરાત સ્ટેટ? તો પૂજ્ય રવિશંકર મહારાજ, રવિશંકર વ્યાસ તરીકે તમે જેને ઓળખો છો. ઇનોગેટર, બરોબર. ઇનોગેટર એટલે શું થાય? તો ઉદ્ઘાટક થાય. શું થાય ભાઈ? ઉદ્ઘાટન કરનાર, બરોબર. ઇનોગેટર. ઇનોગ્રેટ એટલે ઉદ્ઘાટન કરવું, ઇનોગેટર, બરોબર, એટલે ઉદ્ઘાટક. તો રવિશંકર મહારાજના હસ્તકે ઉદ્ઘાટન થયું હતું. ઇનોગ્રેશન સેરેમની ઓફ ગુજરાત સ્ટેટ વોઝ હેલ્ડ એટ વિચ પ્લેસ? તો ભાઈ ઉદ્ઘાટન કરવામાં આવ્યું, બરોબર, રવિશંકર મહારાજના હાથે 1 મે 1960ના રોજ. કઈ જગ્યાએ? સાબરમતી આશ્રમ, અમદાવાદ ખાતે. ક્યાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું ભાઈ? સાબરમતી આશ્રમ, અમદાવાદ ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. હુ વોઝ ધ ફાઉન્ડર ઓફ મહાગુજરાત મૂવમેન્ટ? મહાગુજરાત મૂવમેન્ટના ફાઉન્ડર ઇન્દુલાલભાઈ યાજ્ઞિક, જેને તમે ઇન્દુ ચાચા તરીકે ઓળખો છો ભાઈ. મહાગુજરાત આંદોલન, બરાબર. મહાગુજરાત આંદોલન મૂવમેન્ટ એટલે ચળવળની વાત છે. હુ વોઝ ધ ફાઉન્ડર ઓફ મહાગુજરાત મૂવમેન્ટ? ઇન્દુલાલભાઈ યાજ્ઞિક, જેને ઇન્દુ ચાચા તરીકે તમે ઓળખો છો. હાઉ વોઝ ગુજરાત નેમ? ફ્રોમ ધ વર્ડ ગુજરાત્રા, ફ્રોમ ધ ગુજરાત કાસ્ટ, બરાબર. ગુર્જર જાતિની જે વાત છે એના ઉપરથી ગુજરાત રાજ્યનું નામકરણ કરવામાં આવ્યું. તો એની વિગત એ અહીંયા પ્રોવાઈડ કરવામાં આવી છે. અને હા મિત્રો, વિડીયો ગમે છે તો એક લાઈક આપી દેજો, શેર કરી દેજો, અને ડીવાયએસઓની પ્રેક્ટિસ કરવા માટે આ વિડીયોને અવશ્યથી તમે જોજો. વિચ ઇઝ ધ ઓફિશિયલ વેબસાઇટ ઓફ ગુજરાત સ્ટેટ? ભાઈ ગુજરાત રાજ્યની જે કાયદેસરની વેબસાઇટ છે, ઓફિશિયલ વેબસાઇટ ઓફ ગુજરાત સ્ટેટ, તો www.gujratindia.com ઇઝ ધ ઓફિશિયલ વેબસાઇટ ઓફ ગુજરાત સ્ટેટ. યાદ રાખજો. વિચ ઇઝ ધ કેપિટલ ઓફ ગુજરાત સ્ટેટ? તો તમને બધાને ખબર છે, ગાંધીનગર ઇઝ ધ કેપિટલ ઓફ ગુજરાત સ્ટેટ. તો મિત્રો, આવા સવાલો પૂછાય તો યસ, હાઈકોર્ટ ડીવાયએસઓની એક્ઝામમાં આવા સિમ્પલ સવાલો હશે. હા, થોડાક અઘરા પણ હશે, પણ તમારે મિનિમમ 40 માર્ક લાવવાના છે. અને 40 તમારા જો MCQ સાચા પડી ગયા એટલે તમે બીજી પરીક્ષા માટે ક્વોલિફાઈડ છો. અને બીજી પરીક્ષા માટે ક્વોલિફાઈડ થઈ જાઓ એટલે તમારે લિખિતની તૈયારી શરૂ કરી દેવાની થાય, બરાબર. તો એવી એક વાત છે. નેક્સ્ટ, ઇન વિચ ડિસ્ટ્રિક્ટ ઇઝ ધ હાઈકોર્ટ ઓફ ગુજરાત સ્ટેટ લોકેટેડ? ગુજરાત રાજ્યની હાઈકોર્ટ કયા જિલ્લામાં આવેલી છે? તો અમદાવાદમાં આવેલી છે. યસ, યુ ઓલ નો ધેટ ધ અમદાવાદ માં આપણી હાઈકોર્ટ આવેલી છે. વિચ ઇઝ ધ નોર્થન સાઉથન લેન્થ ઓફ ગુજરાત? એટલે કે ભાઈ ગુજરાતની ઉત્તરથી દક્ષિણ લંબાઈ કેટલી છે?
વોટ ઇઝ ધ નોર્થ એન્ડ સાઉથ લેન્થ ઓફ ગુજરાત? તો 590 કિલોમીટર, બરાબર, 590 કિલોમીટર એ ગુજરાતની ઉત્તર અને દક્ષિણ લંબાઈ છે, યાદ રાખજો. નેક્સ્ટ આગળ વધીએ વાલા મિત્રો. એ પહેલાં ફરીવાર કહી દઉં, વિડીયો ગમે તો એક લાઈક કરો, શેર કરો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો. વોટ ઇઝ ધ ઈસ્ટ એન્ડ વેસ્ટ લેન્થ ઓફ ગુજરાત સ્ટેટ? તો 500 કિલોમીટર, બરાબર, 5000 મતલબ કે 500 કિલોમીટર, 500 કિલોમીટર ઇઝ ધ ઈસ્ટ એન્ડ વેસ્ટ લેન્થ ઓફ ગુજરાત સ્ટેટ, બરાબર. ઉત્તર દક્ષિણ લંબાઈ જોઈએ તો 590, પૂર્વ પશ્ચિમ લંબાઈ જુઓ તો 500 કિલોમીટર થાય. સ્ટેટ ધ લેટિટ્યુડલ લોકેશન ઓફ ગુજરાત. ભાઈ ગુજરાતનું જે લેટિટ્યુડ લોકેશન કહેવાનું છે ભાઈ, બરાબર. લેટિટ્યુડ અને લોંગિટ્યુડ, બરાબર, આ બંને યાદ રાખવાના થાય તમારે, જેને તમે ધ્રુવ, બરાબર, ઉત્તર ધ્રુવ અથવા દક્ષિણ ધ્રુવ, બરાબર, એનાથી તમે ઓળખતા હશો. તો જો આ તમને આપેલું છે ભાઈ, ગુજરાતનું સ્થાન 20.6 લઈને 24.42 નોર્થ લેટિટ્યુડ, બરાબર, ખાસ યાદ રાખજો ભાઈ. સ્ટેટ ધ લોંગિટ્યુડલ લોકેશન ઓફ ગુજરાત. તો ભાઈ 68, બરાબર, 68.10 લઈને 74.42 ઈસ્ટ લોંગિટ્યુડ, બરાબર. તો આ ઉત્તર દક્ષિણ લંબાઈની સાથે સાથે એનું જે વાત છે એ પણ એક યાદ રાખજો, લોંગિટ્યુડ અને લેટિટ્યુડ, બરાબર. કૌરવત્રી પાસ થ્રુ હાઉ મેની ડિસ્ટ્રિક્ટ ઓફ ગુજરાત? ભાઈ અહીંયા કર્કવૃત લખેલું છે. કર્કવૃતને તમે ઇંગ્લિશમાં શું કહી શકાય, કોમેન્ટ સેક્શનમાં કહેજો ભાઈ. કર્કવૃત પાસીસ થ્રુ હાઉ મેની ડિસ્ટ્રિક્ટ ઓફ ગુજરાત? તો ભાઈ 6 જેટલા જિલ્લાઓમાંથી કર્કવૃત પસાર થાય છે. એવરેજ રેનફોલ ઇન ગુજરાત ઇઝ 83 સેન્ટીમીટર. ભાઈ ગુજરાતમાં સામાન્યતઃ વરસાદ કેટલો થાય છે? તો 83 સેન્ટીમીટર જેટલો. વેર ઇઝ ધ હાઈએસ્ટ રેનફોલ ઇન ગુજરાત? ગુજરાતમાં સૌથી વધારે વરસાદ કઈ જગ્યાએ પડે છે? તો કપરાડા, વલસાડમાં આવેલું છે ભાઈ. વલસાડ ડિસ્ટ્રિક્ટનું કપરાડા છે ને સૌથી વધારે શું પડે છે ભાઈ? વરસાદ પડે છે. વેર ડઝ ધ લોએસ્ટ રેનફોલ ઓકવર ઇન ગુજરાત? આખા ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ કયા જિલ્લામાં પડે છે? તો કચ્છમાં પડે છે ભાઈ સૌથી ઓછો વરસાદ. વેર ડઝ ઇટ ગેટ કોલ્ડેસ્ટ ઇન ગુજરાત? ભાઈ ગુજરાતમાં આવેલું સૌથી ઠંડામાં ઠંડુ સ્થળ નલિયામાં આવેલું છે ભાઈ. ગુજરાતમાં આવેલું સૌથી ઠંડામાં ઠંડુ સ્થળ કયું છે? નલિયા, કચ્છ. વેર ઇઝ ધ હોટેસ્ટ પ્લેસ ઇન ગુજરાત? તો ગુજરાતમાં આવેલું ગરમા ગરમ સ્થળ ડીસા, બનાસકાંઠા છે. હુ ઇઝ નોન એઝ ધ લેન્ડ ઓફ ધ રાઇઝિંગ સન? તો ગરબાડા. એના ગુજરાત, હુ ઇઝ નોન એઝ ધ લેન્ડ ઓફ ધ રાઇઝિંગ સન? ઉગતા સૂર્યનો પ્રદેશ ગુજરાતમાં કયો છે? તો ગરબાડા છે, યાદ રાખજો. મિત્રો વિડીયો ગમે તો એક લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને પણ રાખી મૂકજો ભાઈ.